સુરત ક્રાઇમ બ્રાન્ચે 9 મહિનાથી ફરાર રહેલા ખૂનના આરોપીને ઝડપી પાડી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે જૂના ગુનાઓમાં ફરાર રહેલા એક ખૂનના કેસમાં સામેલ આરોપીને ઝડપી પાડવાની સફળ કામગીરી કરી છે. 9 મહિનાથી ફરાર રહેલો આરોપી વચગાળા જમીન પર છૂટેલા પછી હાજર ન થતા પોલીસે કાપોદ્રા યોગી ચોક રોડ સાયોલા પ્લાઝા પાસેથી ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સોંપ્યો. આ કેસમાં 2022ના ડિસેમ્બર મહિનામાં મરણ પામનાર વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. આરોપી અને તેના સહયોગીએ ચપ્પુથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. હત્યાના આક્ષેપ હેઠળ આરોપીને કાચા કામના કેદી તરીકે સજા આપવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા વચગાળા જામીન મળતા તેમને મુક્તિ મેળવી હતી, પરંતુ નિર્ધારિત તારીખે જેલમાં હાજર ન રહી ફરાર થઈ ગયો હતો. આ કાર્યવાહી પોલીસે સઘન તપાસ અને રણનીતિથી ઝડપથી કરી, જે ગુનાની પુષ્ટિ અને ન્યાયની પુષ્ટિ માટે મહત્વપૂર્ણ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આ સફળતા પોલીસે ગુનાઓ સામે કડક તાકીદનો સંદેશ આપ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.